હા તો દોસ્તો અત્યારે મેં વિડીયો ચાલુ કર્યો છે. આ સ્કૂલના યુનિફોર્મમાં આમનું સુઈ ગયો હતો, તમે જોયો છો. અને આવી રીતના હું અત્યારે સૂતો હતો ને મેં અત્યારે આવ્યો, મેં કીધું કે અત્યારે લાઈવ ચાલુ કરું. અત્યારે લાઈવ ચાલુ કરું છું. તમે અત્યારે જોતા જ નહીં, કારણ કે તમે અત્યારે ઓલામાં છો, અત્યારે બ્લોગમાં છો. મેં કીધું અત્યારે લાઈવ ચાલુ કરું. હાલો હું અત્યારે લાઈવ ચાલુ કરું છું, તો તમે મારું લાઈવ જોઈ લેજો અને આવી રીતના મારા સપોર્ટ કરતા રહેજો. અને હું અત્યારે લાઈવ ચાલુ કરું છું, પછી લાઈવની પછી તમને મળું. હાલો આપણું લાઈવ પૂરું થઈ ગયું છે ને આપણે લાઈવમાં આજે આપણે એક જયદીપભાઈ કરીને મળ્યા હતા. જયદીપભાઈ એણે મેં કીધું તું જય શ્રી રામ બધાય લખો, તો એ ભાઈ જય શ્રી રામ લખ્યું હતું. તો એને ગર્વથી કહું છું તમે હિન્દુ છો જ તે. અને આવી રીતના તમે મારા વિડીયા જોતા રહેજો અને આવા સપોર્ટ કરતા રહેજો. મેં અત્યારે કીધું ભાઈને તમે જ નહીં, આખી જેટલા લાઈવમાં હતા બધાને મેં કીધું હતું જય શ્રી રામ લખો, પણ આ જયદીપભાઈ જય શ્રી રામ લખ્યું હતું. તો અત્યારે તમે જોઈ શકો છો વાય બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે છે. અહીંયા અમને આજુબાજુમાં ફાર્મ છે, મેં તમને એક વ્લોગમાં બતાવેલા છે. કોપડા ને ફાર્મ ને એવું બધું છે. તો અત્યારે તમે જોઈ શકો છો ને અત્યારે અહીંયા અવાજ આવે છે, તો હું અત્યારે થોડુંક બ્લોગિંગ બંધ પણ કરી શકું છું. અને હું જોરથી બોલું છું, કારણ કે અત્યારે અવાજ બહુ આવે છે. અને આવી રીતના તમે મારા વિડીયા જોતા રહેજો અને ખૂબ જ મસ્તી કરતા રહેજો. અહીંયા એક ફાર્મ છે, આગળ એક ફાર્મ છે, અહીંયા એક ફાર્મ છે, પાછળ એક ફાર્મ છે. આમાં બોલ શું કરવું? અત્યારે અહીંયા ગીત વાગે છે, તો આવી રીતના આમ વાગતા રહીશું. કે લગ્ન પ્રસંગ છે તો લગ્ન ગાળો હોય તો ગીત તો વાગે ને. આવી રીતના જોઈ શકો છો વાગે છે. તો આજના માટે આટલું જ તે. અને આજે બધાને જય શ્રી રામ. અને બ્લોગિંગમાં ના પણ લાઈવ સ્ટ્રીમમાં જયદીપભાઈએ કીધું તો જય શ્રી રામ.